લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં ઠેર ઠેર ગણપતિ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. કલોલ શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વથી શરૂ કરવામાં આવેલા ગણેશ મહોત્સવ અંતિમ દિવસે ઠેર ઠેર શોભાયાત્રા નીકળી હતી. કલોલ શહેરમાં આવેલા જ્યોતિશ્વર મહાદેવ મંદિર ખાતે તેમજ કલોલમાં આવેલ મહેન્દ્ર મિલની ચાલી આવેલ ગણપતિ મંદિરે તેમજ કલોલ જીઈબી સામે આવેલ જય ભવાની નગર ખાતે સ્થાપિત શ્રી ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાપિત મૂર્તિ પૂજા તેમજ આરતી કરી ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન કાર્યક્રમમાં કલોલ શહેર જ્યોતિશ્વર મહાદેવ ખાતે શ્રી સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા 48 ગણેશોત્સવની 10 દિવસ વિવિધ કાર્યક્રમના આયોજન કરી ધામધૂમપૂર્વક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કલોલમાં ઠેર ઠેર ગણેશ વિસર્જન નિમિત્તે નીકળેલી શોભાયાત્રા કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કલોલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કલોલમાં ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે ભાવિક ભક્તોએ દાદાને ભાવભીની વિદાય આપી હતી. ગણપતિ બાપ્પા મોરયા ઘીનો લાડુ ચોર્યા નાદ સાથે આ શોભાયાત્રા નીકળી હતી. તેમજ કલોલ ખાતે કેજીએમ ગર્લ્સ સ્કૂલ પાસે આવેલી જનસેવા તાલીમ કેન્દ્ર દ્વારા આ શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે નાસ્તાનો કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.